મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. અમદાવાદમાં મહિલાઓ સાથે શહેરમાં ગેરવર્તન અને ગાળો બોલવામાં આવતી હોવાના કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે શહેરના 132 ફૂટ રિંગ રોડ પર હિંમતવાલા પાર્ક BRTS બસ સ્ટેન્ડમાં ટિકિટિંગ સ્ટાફમાં ફરજ બજાવનાર કર્મચારીએ મહિલાઓને સામે ગાળો બોલી અને લોકો સાથે ગેરવર્તન કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મહિલાઓ હોવા છતાં પણ ટિકિટ સ્ટાફે ગાળો બોલી અને દાદાગીરી કરવામાં આવતી હોવાનું વિડીયોમાં જણાવવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસના સંભવિત રોગચાળાને અટકાવવા માટે સઘન કામગીરી શરૂ કરી છે. આ કામગીરી લાલપુરાના હરિપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા વિવિધ ગામોમાં હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે ગામોમાં ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેસોને ઓળખવા માટે સઘન સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામજનોમાં ચાંદીપુરા વાયરસ અંગે જાગૃતિ લાવવા માટે માહિતી, શિક્ષણ અને સંચાર પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિઓ દ્વારા રોગથી બચવા માટે જરૂરી સાવચેતી વિશે માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે 1 મહિના સુધી લોકો ભગવાન શિવની આરાધનામાં લીન બની જશે. પવિત્ર શ્રાવણ માસમાં વડોદરાની આસપાસ સુપ્રસિદ્ધ શિવ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કંબોઈ ખાતે આવેલા સ્તંભેશ્વર મહાદેવ તીર્થ તેમજ કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી તીર્થ ખાતે શ્રાવણ મહિનાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દેશભરમાં સ્વચ્છતા માટે પ્રથમ ક્રમાંક મેળવનાર સુરત શહેરના પોસ્ટ ગણાતા વેસુ વિસ્તારમાં તંત્રની બેદરકારી સામે આવી છે. વેસુ VIP રોડ ઉપર આવેલા ફાયર સ્ટેશન અને હેલ્થ સેન્ટરની બિલકુલ બાજુમાં છેલ્લા કેટલાય દિવસોથી કચરાના મોટા ઢગલા જમા થઈ રહ્યા છે. જ્યાં લોકોને આરોગ્યની સેવા પૂરી પાડવામાં આવે છે, ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય ખડકાતા સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. મહેસાણાના વિસનગર 3 ટાવર વિસ્તારમાં સમાન જ્વેલર્સની દુકાનમાંથી 3 મહિલાઓએ નજર ચૂકવીને 2.50 લાખની રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના મળીને કુલ 9,52,400ની મત્તા ભરેલી બેગ ચોરી કરીને ફરાર થઈ ગઈ છે. એક મહિલાએ ચોરી કરતા પહેલા ભગવાનને યાદ કર્યા હતા અને પછી રોકડ રકમ તથા સોના ચાંદી ભરેલી બેગ ઉઠાવી લીધી હતી, તો બીજી મહિલાએ દુકાનદારનું ધ્યાન અન્ય તરફ દોરી ચાલાકી કરી હતી. જ્યારે ત્રીજી મહિલાએ નજર ચૂકવીને ચોરીને અંજામ આપ્યો હતો. વિસનગર પોલીસે CCTVના આધારે ચોર ટુકડીને શોધખોળ શરૂ કરી છે. જો કે આ સમગ્ર મામલે PI AB પટેલનો સંપર્ક કરતા તેમણે કોલ રિસીવ કર્યો નથી. મહેસાણા LCBની ટીમે વડનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખેરાલુ સુંઢિયા રોડ પર પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. 11 ઓગસ્ટની રાત્રે સુંઢિયા ગામ નજીકથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક શંકાસ્પદ સફેદ રંગની ઇનોવા ગાડીનો પોલીસે પીછો કર્યો હતો. પોલીસને જોઈ ગાડીના ચાલકે વાહન સુંઢિયા કેનાલ પર ભગાવ્યું હતું. કેનાલથી જાસગાંવ પુંજાપુર રોડ પર સાંકડા રસ્તા અને અતિ ઝડપના કારણે ઇનોવા ઝાડ સાથે અથડાઈ હતી અને પુંજાપુરા ગામના રહેણાંક વિસ્તારમાં અટકી પડી હતી. સતલાસણા તાલુકાના વાવ ગામે આવેલી સર્વોત્તમ ફેક્ટરી નજીક અનુસૂચિત જાતિનું સ્મશાન આવેલું છે, જ્યાં જવાના રસ્તા પર ગામના 2 સ્થાનિક રહીશો દ્વારા અડચણ ઊભી કરવામાં આવી હોવાનો અને જ્ઞાતિ વિષયક અપમાનજનક શબ્દો કહી હેરાનગતિ કરાતી હોવાનો ગંભીર આક્ષેપ ઉઠી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ખેતર માલિકો સ્મશાન માર્ગેથી મૃતદેહની દફનવિધિ માટે જતા રોકે છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે. વિસનગર શહેરના માયા બજાર વિસ્તારમાં રામદ્વારા મંદિર નજીક પાણીની પાઇપલાઇનમાં લીકેજ સર્જાયું છે. આ લીકેજના કારણે પીવાના પાણીનો મોટો પાયે બગાડ થઈ રહ્યો છે. વહેલી સવારથી જ શરૂ થયેલા લીકેજના કારણે રોડ પર પાણી ફરી વળ્યું હતું, જેનાથી સ્થાનિકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોના મતે રામદ્વારા મંદિર પાસે લીકેજ થયેલું પાણી રોડ ઉપર ફરી વહેતું થયું છે, જેથી દીપક 4 રસ્તા સુધી પહોંચી ગયું છે. પાણીના સતત પ્રવાહને કારણે સમગ્ર માર્ગ પર પાણી ભરાઈ ગયું છે, જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સતલાસણા તાલુકાના હડોલ ગ્રામ પંચાયત ખાતે ફેફસા સંબંધિત બીમારીઓ માટે એક નિઃશુલ્ક એક્સરે તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ ગ્રામજનોમાં ફેફસાની ગંભીર બીમારીઓનું વહેલી તકે નિદાન કરી સમયસર સારવાર પૂરી પાડવાનો હતો. આ કેમ્પ સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ચાલ્યો હતો, જેમાં વિશેષ એક્સરે મશીન દ્વારા ગ્રામજનોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જો કોઈ વ્યક્તિના ફેફસામાં તકલીફ, ચેપ કે અન્ય ગંભીર લક્ષણો જણાતા હોય તો તેમને તાત્કાલિક વધુ સારવાર માટે રિફર કરવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી પાલનપુરમાં લાંબા સમયથી પડતર વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ 84.58 લાખના મુદ્દામાલ નાયબ કલેક્ટર અને એસડીએમની અધ્યક્ષતામાં નષ્ટ કરાયો હતો. આ કાર્યવાહી વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા કુલ 26 પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થાના નિકાલ માટે હાથ ધરાઈ હતી. પાલનપુર શહેર પશ્ચિમ અને પૂર્વ પોલીસ સ્ટેશનમાં આ જથ્થો પડતર હતો.